તો નમસ્કાર મિત્રો કિંજલ રબારીના પ્રેમ લગ્નનો મામલો ગરમાયા અને એમાં ઠાકરસિંહે એવું કહ્યું કે અમારી સમાજની દીકરીને લઈ જવા વાળો ગમે તે વ્યક્તિ હોય, ગમે તેવો ચમરબંધી હોય, એને ગમે દુનિયાના ગમે તે છેડામાંથી કાઢવાની અમારામાં તાકાત છે. એટલે મહેરબાની કરીને એ ભાઈને એટલું જ કહેવું કે જ્યાં હોય ત્યાંથી તું સરેન્ડર થઈ જા તો સારું કહેવાય, નહીં તો તું સૂતા સાપોને જગાડવાનું તું કામ કરે છે એ તારા માટે સારું નથી. તો મિત્રો હું તમને એ ઠાકરસિંહ ભાઈનો વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. જય વડવાળા વિગોતરનાથ. રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી. સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે અમારે. એટલે મહેરબાની કરી અને તરત પ્રશાસનને બધા સમજી જાય ને તેના પરિણામો ખરાબ આવશે. એની જવાબદારી જે તે વ્યક્તિ અને એમના વડીલોની રહેશે. એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે. એટલે મહેરબાની કરીને જ્યાં હોય ત્યાંથી સરેન્ડર થઈ જાય, નહીતર જો આ સૂતા સાપોને જગાડવાનું કામ કરો છો દુનિયાના તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો છે. એમાં ઠાકરસિંહ એવું કહી રહ્યા છે કે મહેરબાની કરીને ભાઈ તમે ગમે તે જગ્યાએ હો તમે સરેન્ડર કરી નાખો તો તમારા માટે સારું છે, કેમ કે તમે જે સૂતા સાપોને જગાડ્યા તો તમારે કાઠું જ છે. હવે તો તમે દુનિયાના કે પળમાં પણ નહીં રહી શકો અને તમને કોઈ દુનિયાની એવી તાકાત નથી કે તમને અમારાથી સંતાડી શકે. એટલે મહેરબાની કરીને તમે જે સામે આવી જાવ તો સૌથી સારામાં સારું કહેવાય. તો તમારી રીતે તમે આવી જાવ તો સારું કહેવાય, નહીં તો તમને અમારા કઈ રીતે લાવવા ને તમારી સાથે કેવું વર્તન કરવું ને તમારી સાથે શું કરવું બધું જ મને આવડે છે. એટલે અમારે કાયદાની વિરુદ્ધ ના જવું પડે એટલું સારું કહેવાય. એટલા માટે જો તમે મહેરબાની કરીને સામે આવી જાવ તો તમારા માટે પણ સારું જ છે. આપણે કાયદાનું ઉલ્લંઘન કરવા વાળા નથી, પણ જો સમાજની દીકરીને કોઈ હાથ લડાડશે કે સમાજની દીકરી સામે કોઈ આંગળી ઊંચી કરશે તો તેના હાથ કાપવાની અમારામાં ત્રેવડ છે. પ્રશાસન આટલું સમજી જાય તો સારું કહેવાય, નહીં તો જે તે આની પરિસ્થિતિ ખરાબ આવશે. આનું પરિણામ તમને દેખાઈ જશે લગભગ તો ટૂંક સમયની અંદર કે આનું પરિણામ ખરાબ જ આવશે. એટલે તેના જવાબદારી તેના તે વ્યક્તિ અને તેનો પરિવાર રહેશે. જો હાલ સરેન્ડર કરી નાખે તો તેના માટે સૌથી સારામાં સારું છે. તો મિત્રો શું કેવું તમારું એના વિશે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને ઠાકરસિંહ ભાઈ વિશે તમારું શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને રબારી સમાજના ભાઈઓ તમે તો જરૂરથી જ કોમેન્ટ કરજો.